કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે? તમારી વચ્ચે આજે આવ્યો છું, તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર તે હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે. પણ આજે તમામ ગુજરાત આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે? કારણ કે કોની સામે બોલવું ક્યાં બોલવું આ તમારી વચ્ચે આજે આવ્યો છું. તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ. પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખાઓને જવાબ નથી દેવાના આપણે. કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વોટથી જીવ્યો છું. કોઈ ખંડણી માંગી હોય 50-50 લાખ રૂપિયાની તો કોઈના બાપથી નથી મિત્રો. અને એવા ખંડણીખોરોને કહેવાનું ખાસ કે આ હંભળો, એવા ખંડણીખોરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે અને તમારથી થાળ ઉખાડી લેજો. જ્યાં સુધી ખજૂરભાઈ આપકો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવા જ નહીં. કલાકારોને ધંધા કરવાની નથી. અમારે સ્ટેટ ડિસ્કસ કરવા અમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી હાથે ઉભા છો નહીં. પ્રેમ છે તમારો. હું ઘર બનાવું છું, હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે નહીં, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે. અને જે સેવા ભાવી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું. એમના નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારે થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા. તમને રૂપિયા નથી આપ્યા. તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે. ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા જોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થવું પડશે.
હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જો યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, તો નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવી છે કેમ, પણ હજી કડવા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને જ આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલીને લો, મારો વોટ છે. અને કોઈના પાપથી દૂતો નથી, અત્યારે કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની સેવા કરવી, 3-3, 4-4 રહ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર, પછી નાનીઓના ઘરમાં ઊંધું થઈ જાય. તમે ખાલી બોલી હતો, અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માથીને ટેકાણા નથી, એવાનું ઘર બનાવવાનું મને એમાંથી શું પડી જાય? પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોપે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો રહેતો, અહીંયા 8 મહિના. મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય, આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, તોપે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધીગીરની અંદર. કઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધીએ, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની હારે છો કે નહીં? આગે ના, આ તમારો પ્રેમ છે. હાલાવ હંમેશા તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું, અને ગામના જેટલા કડિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે, એ રીતના આપણે કામ કરવાનું છે. ભાઈ કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? અને આજે આ તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદરથી 500-500, 1000-1000 લોકો આ વિડીયો દાદાને મોકલો કે આનું ઘર બનાવો. તમારી ભાવના એવી, તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ માણસ કંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. એક સાથે બધા બોલશું, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીગીરની અંદર તમે મને નહીં કેમ તોય કીધું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું તો તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગતેલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં, અને એ તેલની બોટલ મેં દાદાને ચડાવી, ત્યારે અંદરથી એવો ભાસ તો હનુમાન દાદાની સોબત એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડે છે, મને તેલ ચડે છે, તું વાલા મૂંઝા છે, હું તારી હારે બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું
સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંહ લોકો માટે દિવસ રાત દોડું છું તો તમે મારું